નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 17 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આવનાર દિવસમાં કેવું જોવા મળશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે, માવઠાની સંભાવના છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ ઝાકળ વરસાદની, ઠંડીની અને તાપમાનની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર ગઈકાલથી જ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતનું હવામાન પલટાયું છે। આવનારી 20 તારીખ સુધી ગુજરાતમાં કોઈ હાલ તો માવઠાની શક્યતા જણાઈ રહી નથી, પરંતુ ચોક્કસપણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। સૌરાષ્ટ્ર હોય, કચ્છના તમામ વિસ્તાર, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતનો વિસ્તાર અને અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જ્યારે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે તેની લહેરો અમુક ગુજરાત સુધી પહોંચી રહી છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। આ સાથે જ આગોતરા એંધાણ તરીકે વેધર મોડેલ જણાવી રહ્યા છે કે આવનાર દિવસોમાં જાન્યુઆરી મહિનાના એન્ડમાં એક માવઠાની શક્યતા જણાઈ રહી છે, પરંતુ હાલ તે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી, કારણ કે અત્યારે ખાસ તો બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના છે। તો કયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત પસાર થશે તેની અસર ચોક્કસપણે ગુજરાતમાં થઈ શકે છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18 અને 19 તારીખ દરમિયાન પસાર થશે, ત્યારબાદ 23 અને 22 તારીખ દરમિયાન પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। અત્યારે ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારની અંદર જેમ કે ઉત્તરાખંડ હોય, ઉત્તર પ્રદેશ, હિમાલયના વિસ્તાર સાથે જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના વિસ્તારની અંદર IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હિમવર્ષાની સાથે જ વરસાદ પણ જોવા મળે, માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે આવનારા 4-5 દિવસ તેવી સંભાવના દેખાઈ રહી છે। બાકી ગુજરાતમાં હાલની અપડેટ મુજબ માવઠાની વરસાદની સંભાવના હાલ તો કોઈ જણાઈ રહી નથી, જેને તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। અને ખાસ તો મિત્રો વાત કરવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં ખાસી અસર નહીં પહોંચાડે, એટલે ગુજરાતના ખેડૂતભાઈને ડરવાની જરૂર નથી, પરંતુ વાતાવરણમાં ફેરફાર આવે એટલે વાદળછાયું વાતાવરણ જોવા મળે, જેના કારણે ધાણા, જીરું અને વરિયાળી જેવા પાકોને ભારે નુકસાનની ભીતિ પહોંચે તેવી સંભાવના રહેલી છે। હવે વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર ઠંડીનો રાઉન્ડની હાલ ગુજરાતની અંદર કોઈ ઠંડી વધવાની શક્યતા જણાઈ રહી નથી, કારણ કે વાતાવરણમાં અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે અને આ વર્ષે એલ નીનોની ભરપૂર અસર જોવા મળી રહી છે, જેના કારણે હવે ઠંડી નહિવત વધે તેવી સંભાવના રહેલી છે, કારણ કે અઠવાડિયે વાતાવરણમાં ફેરફાર થવાને કારણે ગુજરાતની અંદર તાપમાન વધઘટ થવા જઈ રહ્યું છે। ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર 9 થી લઈને 12 ડિગ્રી વચ્ચે આવનારા દિવસોની અંદર તાપમાન ચાલશે, એટલે કે ત્યાં ઠંડીનો ચમકારો જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હાલ તો કોઈ ઠંડીમાં વધારો થવાની શક્યતા જણાઈ રહી નથી, પરંતુ વાતાવરણમાં ફેરફાર થવાને કારણે તાપમાન જે ચાલી રહ્યું છે તેમાં પણ 1-2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે। બપોર દરમિયાનનું જે મહત્તમ તાપમાન છે તેમાં ખાસી અસર નહીં જોવા મળે, પરંતુ રાત્રિના લઘુત્તમ તાપમાન દરમિયાન અસર જોવા મળશે। 2 થી 1 ડિગ્રી જેટલો તાપમાન વધઘટ થવાની સંભાવના દેખાઈ રહી છે રાત્રિના લઘુત્તમ તાપમાનને લઈને, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે। સાથે જ 20 તારીખ બાદ ફરીવાર તાપમાનમાં ઘટાડો થાય તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। અત્યારે જે તાપમાન ચાલી રહ્યું હતું, મકર સંક્રાંતિ બાદ 1-2 દિવસ ઠંડીનું પ્રમાણ થોડું વધ્યું હતું, ફરીવાર વાતાવરણ પલટાને કારણે ફરી તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં હાલ તો કોઈ ઠંડીના રાઉન્ડની શક્યતા જણાઈ રહી નથી। આ વર્ષે કોલ્ડ વેવની શક્યતા કોઈ સંભાવના રહેલી નથી, એટલે કોલ્ડ વેવ આવવાની શક્યતા હવે તો જણાઈ રહી નથી। હવે ધીરે ધીરે ઠંડીમાં આવનાર દિવસોમાં ઘટાડો થશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વર્ષે ઓછા પસાર થયા છે, જેના કારણે ગુજરાતની અંદર ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। દિવસે દિવસે હવામાનમાં ઘણા બધા ફેરફાર થવાને કારણે ઠંડીમાં હાલ તો કોઈ શક્યતા વધવાની નથી। અને ખાસ તો મિત્રો ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, આવનાર દિવસોમાં પણ હજુ ઝાકળ વરસાદ જોવા મળશે, જેમ ઉત્તર ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે, જ્યારે અન્ય વિસ્તારોની અંદર હાલ તો નહિવત જોવા મળી શકે છે। બાકી તાપમાન બપોરનું 28 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળશે, જ્યારે રાત્રિનો સૌરાષ્ટ્રની અંદર 15-16 ડિગ્રી
ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર તાપમાન નીચું રહે એટલે કે 10 થી લઈને 12 ડિગ્રી વચ્ચે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે એટલું જ। જય જવાન જય કિસાન મિત્રો।